ભરૂચ જિલ્લામાં 9 જીઆઈડીસી 20,000 ઉદ્યોગો છતાં વંદે ભારતને સ્ટોપેજ મળતું નથી. તે બાબતે ભરૂચના સાંસદે રેલવે મંત્રીને પત્ર લખી સ્ટોપેજ આપવાની માંગ કરી છે. ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવાએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી જણાવ્યું હતું કે સંસદમાં નિયમ 377 અનુક્રમે રેલવેને સંબંધિત વિવિધ વિષયો પર રજૂઆત કરી હતી, જેમાં દહેજ ખાતે દેશની સૌથી મોટા ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર પેટ્રોકેમિકલનો વિસ્તાર થઈ રહ્યો છે. એક પેટ્રોકેમિકલ ઇન્વેસ્ટમેન્ટ રિજન તેમજ જિલ્લામાં 9 ઇન્ડસ્ટ્રીયલ એરિયા આવેલ છે, જેમાં 20,000થી વધુ લઘુ, મધ્યમ અને નાના ઉદ્યોગો કાર્યરત છે, જેમાં મોટી સંખ્યામાં દેશના અલગ અલગ રાજ્યોમાંથી કર્મચારીઓ અને લોકો નોકરી માટે ભરૂચમાં નિવાસ કરે છે. આમાંથી મોટાભાગના લોકો રેલવેથી તેઓના વતન આવાગમન કરે છે. આ ઉપરાંત ભરૂચ રેલવે સ્ટેશન પર લિફ્ટ તથા એસ્કેલેટરની સુવિધા ન હોવાના કારણે વૃદ્ધો અને બીમાર લોકોને ઘણી મુશ્કેલીઓ વેઠવી પડે છે. ભરૂચ રેલવે સ્ટેશન પર વંદે ભારત એક્સપ્રેસનું સ્ટોપેજ આપવામાં આવે, જેથી મુસાફરોને સુવિધા મળી રહે. સાથે જે ભરૂચ દહેજ ખાતે રેલવે લાઇન પર સુચારુ રૂપથી ટ્રેનોનું સંચાલન થાય એવા આદેશ આપવામાં આવે, સહયોગ પ્રદાન થાય એવી પણ માંગ કરવામાં આવી છે.